રાજ્યમાં ગુલ્લીબાજ ગુરુજીઓના છેલ્લા કેટલાક દિવસમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। એક બે નહીં પણ 12 મહિના સુધી શિક્ષકો શાળામાં હાજર નથી થયા, તો બીજી તરફ ઘણા એવા શિક્ષકો પણ છે કે જેઓ પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને બાળકોના ભવિષ્ય માટે રોજ મોતની સામે લડત આપે છે। આજે અમે આપણી જીવના જોખમે દરરોજ એક સ્કૂલના બાળકોને શિક્ષણ આપતા 8 શિક્ષકો વિશે વાત કરીશું। વાતની શરૂઆત થાય કે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખાટી ચિત્રા ગામની, જે હજી વિકાસ ઝંખી રહ્યું છે। અહીં પહોંચવા નથી રોડની સુવિધા કે નથી ગામમાં લાઇટની સુવિધા। વર્ષોથી એક જ રૂમમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કરાવવામાં આવે છે। જો કે ગયા વર્ષે અહીં 6 ઓરડાની શાળા બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ ડિજિટલ ટેકનોલોજીથી ભણી શકે એના માટે 21 લાખના ખર્ચે લાઇટની પણ સુવિધા ઊભી કરાઈ છે। પણ આ લાઇટ માત્ર શાળા પૂરતી જ છે। શાળા બન્યા બાદ શિક્ષકોની ભરતી થઈ અને 3 માંથી 8 શિક્ષકો થયા, પરંતુ અહીં પહોંચવું શિક્ષકો માટે પડકારજનક છે, કારણ કે ગાઢ જંગલ અને ડુંગરાઓ વચ્ચે માંડ કોઈ વાહન લઈને જઈ શકે તેવો રસ્તો છે। મોતના માર્ગ સમાન આ રસ્તાની આજુબાજુ અંદાજિત 500 ફૂટ ઊંડી ખીણો આવેલી છે। આ રસ્તાઓ ચીરીને 8 શિક્ષકો દરરોજ અમીરગઢથી 12 કિલોમીટર દૂર આ ગામમાં બાળકોના ભવિષ્ય માટે મોતની સામે બાથ ભીડે છે। આ વાતની જાણ થતાં જ અમારા પ્રતિનિધિ આ શાળાની રૂબરૂ મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ શાળા જોઈ ન હતી, જેથી અહીં ભણાવતા શિક્ષકોનો ટેલિફોનિક સંપર્ક કરી એમની જોડે વાત થયા પ્રમાણે વહેલી સવારે અમીરગઢના ખાપા ગામે અમારા પ્રતિનિધિ પહોંચ્યા હતા।